છો દીવ મિરર ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉના તાલુકાના ખજુદરા ગામની અંદર કયા અધિકારીઓ કયા રાજકીય નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે એવા અનેક પ્રકારના અધૂરા બાકી કામો પેન્ડિંગ પડ્યા છે। પ્રજાને લગતા વિકાસના કામો ક્યારે થશે? નમસ્કાર। આજ રોજ જે પ્રજાના પૈસાનો જે બગાડ થતો હોય છે તે કઈ રીતે થતો હોય છે હું આપને જણાવું કે હાલ ઉના તાલુકાનું જે ખજુદરા ગામ છે, ખજુદરા ગામમાં શાક માર્કેટ બનેલી તો હતી, લાખોના પૈસે બની પણ ગઈ હતી, પરંતુ રાતોરાત અહીંયા સ્લેબ તોડી અને ફરી વખત બનાવવામાં આવે છે। શા માટે? શું કારણ? રાતોરાત રેતી કપસી આવી જાય છે, રાતોરાત રેતી પણ આવી જાય છે। રેતીની એટલા ઇલાકામાં કોઈ જાતની કોઈ પરમિટ નથી, તે છતાં આ રેતીના ફેરા ક્યાંથી આવી ગયા છે? અને બીજી વસ્તુ હું તમને બતાવું કે આ જે વસ્તુ છે તે તોડવામાં આવેલી હતી। શા માટે પ્રજાના પૈસાનો જે બગાડ છે તે થઈ રહ્યો છે? આજે ઉના તાલુકાના ખજુદરા ગામમાં આ એક વખત અહીંયા સ્લેબ બનાવેલો હતો, બનાવ્યા છતાં પણ ફરી વખત તોડી નાખવામાં આવ્યો છે। શા માટે? લોકો ટેક્સના પૈસા આપે છે, સરકાર વિકાસની વાતો કરે છે। વિકાસ કઈ રીતે? આ રીતે હાલ ખજુદરા ગામમાં જે વિકાસની વાતો થઈ રહી છે, નાના એવા લોકો જે ટેક્સ આપે છે એ ટેક્સના પૈસાનો બગાડ અને ગ્રાન્ટો આપે છે, એ ગ્રાન્ટો કઈ રીતે ખવાઈ જાય છે। લોટ પાણી અને લાકડાનો જે પ્રશ્ન હોય છે, આપને થતું છે કે મીડિયાવાળા જે લોટ પાણી અને લાકડા શબ્દ બોલે છે ક્યાં હોય છે? એ અહીંયા હોય છે। આ હું તમને બતાવું કે હાલ જે સ્લેબનું જે અત્યારે જે તળિયાનું જે કામકાજ છે તે ચાલી રહ્યું છે, તો પહેલાં જે તળિયું બનાવેલું હતું તો શા માટે તોડી નાખવામાં આવ્યું ભાઈ? જે પહેલાં ખર્ચો કરેલો જ હતો, ગ્રાન્ટમાંથી પૈસા વાપરેલા જ હતા, તો તે પૈસા ક્યાં ગયા? ફરી વખત આ પૈસા ક્યાંથી આવ્યા? એવા ઘણા પ્રશ્ન લોકો સમક્ષ પણ થતા હોય છે। આજ ખજુદરા ગામની જનતાએ અનેક પ્રશ્ન કર્યા કે અમારા ગામમાં શાક માર્કેટ બની ગઈ હતી, મુહૂર્ત પણ થવાનું હતું, તેનું લોકાર્પણ થવાનું હતું, તો ફરી વખત આ સ્લેબ તોડી અને પાછો શા માટે બનાવવામાં આવે છે? શું કારણોસર? અત્યારે લોકો એટલા પરેશાન થઈ રહ્યા છે ખજુદરા ગામની અંદર કે ખજુદરા ગામની અંદર આવેલું સાયકોલોન સેન્ટર 10 વર્ષથી બેતર હાલતમાં પડ્યું છે, જેમાં સુવિધાઓ મળતી હોય છે, કરોડોના ખર્ચે બનાવેલું હોય છે। ખજુદરાની અંદર એક મેટ્રો રોડ છે, એ પણ અધૂરો પડેલો છે 2 વર્ષથી। શા માટે? શું કરે છે પંચાયત? શું કરે છે ગામના સભ્યો? આજે એ જ હું તમને જણાવું છું કે જે આ કામગીરી હતી, જે શેડ બનાવી અને કામગીરી કરી નાખવામાં આવી છે, લાખોનો ખર્ચો છે। આપ જોશો આ દ્રશ્ય કે આમાં લાખોનો ખર્ચો થયેલો હશે ખરેખર? તે લોકો આજે પૂછી રહ્યા છે, ગામ પંચાયતને પણ પૂછી રહ્યા છે અને અધિકારીઓને પણ પૂછી રહ્યા છે। જે અધિકારીઓએ આમાં પરમિશન આપી છે આ બનાવવાની, તે જગ્યા ઉપર સ્થળ તપાસ ક્યારેય કર્યું છે કે કેમ? એ મુદ્દો અવારનવાર લોકોના મનમાં ઉઠતો હોય છે। ત્યારે આજે આ કામનો હું પર્દાફાશ કરું છું કે જે મેટ્રો રોડ અહીંયા જે બનેલું હતું, જે નિસરણનું તળિયું, એ ફરી વખત શા માટે તોડવામાં આવ્યું છે? અને એ તો ઠીક છે, પણ બીજી વખત હું તમને બતાવવા માગું છું કે આજે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। શું આ લોકોને બતાવવા માટે, મત મેળવવા માટે ફરીવાર બનાવવામાં આવે છે કે લોકોના ટેક્સના પૈસા બરબાદ કરવા માટે બનાવવામાં આવે છે? આ રેતી છે, હાલ રેતી ઉના તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ પરમિશન નથી, તો આ રેતી ક્યાંથી આવે છે? આ સરકારી કામમાં રેતી આવે છે તો તેની કોઈ પણ જાતની રોયલ્ટી પરમિટ છે, પહોંચશે નથી। કોઈ પણ બતાવવા અત્યારે રાજી થશે નહીં। હાલ હું તમને જે આ કાંકરી બતાવું છું, એ કાંકરી રાતોરાત ક્યાંથી આવી ગઈ? આ રાતોરાત શા માટે તોડવામાં આવ્યું? એ અનેક પ્રશ્ન અહીંયા ઊભા થાય છે। તો હાલ લોટ પાણી અને લાકડા, પ્રજાના પૈસાનો બગાડ ખજુદરા ગામની અંદર આ રીતે પંચાયત કરી રહી છે એવું લોકોનું પણ કહેવું છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી મિરર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। વાત કરીએ સમાચારની, તો ઉનાના ખજુદરા ગામે શાક માર્કેટમાં ભ્રષ્ટાચાર આવ્યું સામે। હજુ તો 15 દિવસ જ થયા હતા શાક માર્કેટ બનાવ્યા, તો નીચેનો કોબો કેમ તોડી નાખવામાં આવ્યો? આચારસંહિતા પહેલા ગ્રાન્ટ પાસ થાય અને આચારસંહિતા ચાલુ હોય ને શાક માર્કેટનું કામ ચાલુ કર્યું। સારું કર્યું કે ગામ લોકોને જે શાકભાજી વેચતા હોય તેમની સુવિધા મળી રહે, પરંતુ હજુ કોઈ જાતનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું। હજુ તો લાખોના ખર્ચે શાક માર્કેટ બનાવવામાં આવે છે, તો ફરીવાર નીચેનો સ્લેબ તોડી અને ફરી વખત શા માટે બનાવવામાં આવે છે? કેમ કોન્ટ્રાક્ટરે બનાવવામાં કોઈ ખામી રાખી હશે? આ ગામ લોકોનું કહેવું છે કે નીચે બનાવેલો સ્લેબ બિસ્માર હાલતમાં બનાવવામાં આવ્યો હતો અને તૂટી જતો હતો।
એ માટે રાતોરાત સ્લેબ બનાવવા માટે જરૂરિયાત રેતી, કપચી, સિમેન્ટ વગેરેનો સામાન રાતોરાત ક્યાંથી આવી જાય છે? ઉનાની અંદર રેતી માટે તો કોઈ પરમિટ નથી, તો શાક માર્કેટ બનાવવા માટે સ્લેબમાં વપરાતી રેતી ક્યાંથી આવી? કપચી તો રાતોરાત ક્યાંથી આવી ગઈ? બધું આવે વેચાતી લઈએ તો પણ આ નીચેનો સ્લેબ રાતોરાત તોડી અને શા માટે બનાવવામાં આવી રહ્યો છે? ખજુદરા ગામની અંદર આંગણવાડી કેન્દ્રો, સાયક્લોન સેન્ટર, રોડ, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ વગેરે લોક ઉપયોગી પ્રજાની સુખાકારી માટેના વિકાસના કામો ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. ઝાપા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી અંગ્રેજી દારૂનું વેચાણ થાય છે. કોની રહેમ નજર હેઠળ આ દારૂનું વેચાણ થાય છે? ખજુદરા ગામના વિકાસ માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટોમાં લોલમલોલ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. શું સ્થાનિક પ્રશાસન તંત્ર આ બાબતે એક્શન લેશે કે પછી રાજકીય નેતાઓના ડરથી ભીનું સંકેલી લે છે? જો ખરેખર સરકારી તંત્ર ઓફિસર દ્વારા ખજુદરા ગ્રામ પંચાયતની અંદર રૂબરૂ સ્થળ મુલાકાત લઈ સમગ્ર ઘટનાની તપાસ કરે તો ભ્રષ્ટાચાર બહાર આવે. ભાજપ સરકાર, ડબલ એન્જિનવાળી સરકાર, ગુજરાત મોડેલ વિકાસની કરોડો રૂપિયાની જાહેરાતો કરતી સરકાર, ખજુદરા ગામના વિકાસના પ્રજાલક્ષી કામોમાં કોણ કરે છે ભ્રષ્ટાચાર? સંવાદદાતા હર્ષદ વાઢેર સાથે કેમેરામેન સાગર ડાબી, ધી મિરર ન્યૂઝ, ઉના. નમસ્કાર. હાલ તમને હું બતાવી રહ્યો છું ઉના તાલુકાના ખજુદરા ગામનું સાયકોલોન સેન્ટર, જેની પરિસ્થિતિ હાલ શું છે એ આપને હું બતાવી રહ્યો છું. આજે સરકાર વિકાસની વાતો ઘણી જ કરી રહી છે. હા, સાયકોલોન સેન્ટર બનાવ્યું એ વિકાસ થયો એ હાચી વાત છે. ગ્રાન્ટ આપી, કરોડોની ગ્રાન્ટ આવી, ક્યાં વપરાણી, કઈ રીતે વપરાણી એ મોરો આપની સમક્ષ છે. પરંતુ આમાં શું છે એ હું તમને બતાવું. હાલ અહીંયા બાવળો જામી ગયા છે અને લાઇટિંગના થાંભલાઓ પણ પડી ગયા છે. તો આ શું, આ જે ખર્ચો કર્યો છે, કરોડોનો ખર્ચો કર્યો છે, તે શું આના માટે કર્યો છે? લોકોના ટેક્સના પૈસા સરકારને આવે છે, તેમાંથી તે લોકોને સરકારના વિકાસ, લોકોના વિકાસ માટે પૈસા આપવાના હોય છે, ફાળવવાના હોય છે અને ગ્રાન્ટો ફાળવવાની હોય છે. તો હાલ જે આ સાયકોલોન સેન્ટરની જે હાલત છે એ હું તમને થોડેક દૂરથી બતાવી રહ્યો છું. જે ખજુદરા ગામ છે તે વાત એવી કરવામાં પણ આવે છે અને લોકમુખે પણ ચર્ચા થઈ રહી છે કે ખજુદરા ગામનું જે સાયકોલોન સેન્ટર છે તે ઉના તાલુકાની અંદર પહેલું સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું હતું કે જે દરિયાકાંઠાના વિસ્તારો હોય છે તેમાં જો કોઈ એવી જાનહાનિ અથવા તો વાવાઝોડા જેવી કોઈ વસ્તુ એવી કોઈ આવી હોય તો તેમાં લોકોને સુરક્ષા મળી રહે. એ લોકોને કે ભાઈ જેના મકાનો ધરાશયી થઈ જાય એવા હોય તો એ લોકોને આમાં રાખી અને તેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમને ફ્રૂટ પેકેટ પણ આપવામાં આવે છે અને આ રીતે સાયક્લોન સેન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, લોકોને રાખવામાં આવે છે. તો ખરેખર સાયક્લોન સેન્ટરની જે હાલત છે તે કઈ રીતની છે એ હું તમને બતાવું. હાલ થોડી વારમાં હું તમને અંદરનો વિડીયો પણ બતાવું છે કેવો છે એ. ચાલુ સાયક્લોન સેન્ટરની અંદર જતાં જતાં વચ્ચે એક પ્રશ્ન યાદ આવ્યો કે આ જે વસ્તુ દેખાય છે ને તમને, તે સાયક્લોન સેન્ટરમાં પાણી પહોંચાડવા માટે હોય છે. પરંતુ આ જે સરકારની એક યોજના હતી કે નળ સે જલ, જે નળ સે જલની પદ્ધતિ જે કામ થઈ રહ્યું હતું ને, ફક્ત ને ફક્ત નળ જ આવ્યા છે, પાણી નથી આવ્યું, જલ નથી આવ્યું. એ રીતે અહીંયા કોઈ જાતનું પાણીની સુવિધા પણ નથી. કરોડોનો ખર્ચો જે કર્યો છે તે કઈ રીતે કર્યો છે એ આપને હું બતાવી દઉં છું. અહીંયા કોઈ ડાર કરવામાં આવેલો હતો, બોરિંગ, પરંતુ આમાં કોઈ જાતની મોટર પણ નથી નાખવામાં આવી અને પાણીની સુવિધા પણ નથી. તો ભાઈ આ કઈ જાતનું સાયક્લોન સેન્ટર છે? તો હવે હું તમને અંદરના દ્રશ્ય બતાવું. હાલો, હવે અંદર જવાનો રસ્તો હું તમને બતાવું છું. ત્યાં જો અંદર જવાનો જે રસ્તો છે ત્યાં બોરડીના ઝાડવા છે તે તો જામી જ ગયા છે. પરંતુ અહીંયા લોકોને રહેવા માટે નહીં, પરંતુ જે આ કૂતરાઓ છે ગામના એ રહે છે અને મોજ મજા કરે છે. પણ શું કરે, બીજે ક્યાંય સારી એવી જગ્યા પણ નહીં હોય ખજુદરામાં કદાચ. એ રીતે આ સાયક્લોન સેન્ટર છે. અહીંયા તાળા મારી દેવામાં આવ્યા છે, અંદર જવાની મનાઈ છે. શું હશે ભાઈ આમાં? આવું તો શું કૌભાંડ હશે? આપણે હું બતાવું કે આપ જોઈ રહ્યા છો જે સાયક્લોન સેન્ટર છે તેમાં ગુજરાત રાજ્ય આપતી વ્યવસ્થાપન સત્તા મંડળ એમના તરફથી આ કાંઈક બનાવેલું છે. નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અંતર્ગત એમાંથી ખજુદરા ગામનું સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ભાઈ આમાં કંઈ તારીખ તો નથી લખી, નહીં તો હું તમને તારીખ પણ બતાવત. ખરેખર આ રીતે સાયક્લોન સેન્ટરની હાલત છે. હવે આવી સાયક્લોન સેન્ટરની હાલત હોય તો ગામની હાલત કઈ હોય? એક કરોડોના ખર્ચે સરકારે એટલી ગ્રાન્ટ આપી છે, એનો ઉપયોગ આ રીતે થતો હોય તો આ ખજુદરા ગામનો વિકાસ ક્યાંથી હોય? એક આ કરોડોનું જે
કોઈ મકાન બનાવેલું એમાં કરોડો રૂપિયા વાપર્યા હોય તો એની જે સાર સંભાળ છે તે સારી રીતે કરશે. પરંતુ પંચાયતમાં આવું બધું સાયક્લોન સેન્ટર હોય અને જો તેમની કોઈ દેખભાળ ના હોય તો એ સાયક્લોન સેન્ટરનો મતલબ શું? હવે આમાં લોકો પરેશાની કોઈ આવશે, કોઈ જાનહાનિ આવશે તો લોકો રહેશે ક્યાં? એ હું તમને આપને બતાવું. જે પાછળના દ્રશ્ય છે એ પણ હું આપને બતાવું કે હાલ અહીંયા બાવળિયા જામી ગયા છે. અહીંયા કોઈ વૃક્ષારોપણ પણ નથી. ખજુદરાની અંદર કરોડોની ગ્રાન્ટો આવે છે, એ જાય છે ક્યાં? લાઇટોના થાંભલા બિસ્માર હાલતમાં. હવે દિવાલોના પોપડા પણ પડી ગયા છે, લાઇટ નથી. શું કરવાનું? જો રાતે અહીંયા કોઈ રહેવા આવશે, કોઈ ગરીબ માણસ હશે અને એનું ઘર પડી જવામાં આવશે અને સાયક્લોન સેન્ટરમાં જગ્યા જોશે, ખરેખર એમના માટે જ બનાવેલું છે, તો એ ક્યાં રહેશે? અહીંયા તાળા મારેલા છે, અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા નથી. હવે હું તમને એમનો ગેટ જે તાળાવાળો છે એ બતાવું તમને. હાલો, હવે હું તમને સાયક્લોન સેન્ટરમાં જે તાળું મારેલું છે ને એ બતાવું. આ તાળું પણ હવે તો કાટ ખાઈ ગયું છે. તાળું પણ કહી રહ્યું છે કે હવે અહીંથી મને જરાક ખોલો, કેમ કે આ ખોલવામાં જ નથી આવ્યું. તોકતે વાવાઝોડામાં આનો ઉપયોગ ખરેખર નહીં જ થયો હોય એટલા માટે આ તાળું પણ હવે જામી ગયું છે. જાળી મારી દીધી છે, વાંસ બાંધી દીધા છે અને અંદર લોકોના ટેક્સના પૈસાથી આવેલા જે પંખા છે તે છે બંધ હાલતમાં. ટોયલેટ, બાથરૂમ, જનરલ રૂમ, ઓક્સિજનના બાટલા, એ બધી વસ્તુ છે. અને અહીંયા પક્ષીઓની સરકો જામી ગઈ છે. હવે આ એક જ પંખો છે તે જો કોઈ ગરીબ માણસના ઘરમાં હોત ને તે ઉનાળાની ગરમીથી બચી શકત, પરંતુ અહીંયા એ સડી રહ્યા છે. એમની કોઈ જરૂરિયાત છે જ નહીં, બંધ હાલતમાં છે. તો આ છે ખજુદરા ગામના સાયક્લોન સેન્ટરની હાલત. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.